હેલો ગાઈસ, મિનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સાબુદાણા બટાકાના ફરાળી વડા બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। સાબુદાણા બટાકાના વડા બનાવવા માટે બટાકાને કટ કરીને બાફીને લઈ લીધા છે અને સાબુદાણાને મિક્સર જારમાં લઈ લીધા છે અને મિક્સરની મદદથી આ રીતે પીસી લીધા છે। બાઉલમાં બાફેલા બટાકા લીધા છે, તેને મેસરની મદદથી મેશ કરી લીધા છે અને પછી તેમાં પીસેલા સાબુદાણા એડ કરવા, તેમજ મરચાંની પેસ્ટ, કડી પત્તા, લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું અને આખું જીરું નાખીને સારી રીતે મિક્સ કરીને આ રીતે નાના નાના ગોળા વાળી લેવા અને પછી કઢાઈમાં તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે બધી ગોળી તળી લેવી, લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દેવી। આપણા સાબુદાણા બટાકાના ફરાળી વડા બનીને તૈયાર છે। તે દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ઉપવાસમાં ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।